શ્રીમદ ભાગવત 9મો સ્કંદ 18મો અધ્યાય યયાતિ ચરિત્ર. શ્રી શુકયુવાચ યતિર્યયાતિ સંયાતિ રાયતિર્વિયતિ કૃતિ ષડીમે નહુ શસ્યાસન ઇન્દ્રિયાણિ વદેન. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, જેમ શરીરધારીઓને 6 ઇન્દ્રિય હોય એવી રીતે નહુષને 6 પુત્ર હતા. યતિ, યયાતિ, સંયાતિ, આયતિ, વિયતિ અને કૃતિ. નહુષ પોતાના મોટા પુત્ર યતિને રાજ આપવા ઈચ્છતા હતા, પણ એને સ્વીકાર ન કર્યો. મારે રાજ નથી જોઈતું. શું કારણ? કારણ કે એ રાજ્યને પોતાના પરિણામને જાણતા હતા. રાજ્યનું પરિણામ શું આવે છે? આ રાજ એક એવી વસ્તુ છે કે જેના દાવ પેચ અને વ્યવસ્થામાં ઊંડા ઉતરતા જાઓ, જેમાં ઊંડો ઉતરી જાય છે એ પોતાના આત્મ સ્વરૂપને જાણી શકતો નથી. જ્યારે ઇન્દ્રપત્ની સચી સાથે સહવાસ કરવાની ચેષ્ટા કરવાને કારણે નહુષને બ્રાહ્મણો એ શાપ આપ્યો, ઇન્દ્ર પદથી ભ્રષ્ટ કરી દીધો અને શાપ આપીને એને અજગર બનાવી દીધો. ત્યારે એના બીજા પુત્રો યયાતિ રાજા થયા. યયાતિએ પોતાના 4 નાના ભાઈને 4 દિશાઓમાં નિયુક્ત કરી દીધા અને પોતે શુક્રાચાર્યની પુત્રી દેવયાની અને દૈત્યરાજ ઋષપર્વાની પુત્રી શર્મિષ્ઠા સાથે લગ્ન કરીને પૃથ્વીની રક્ષા કરે છે. યયાતિ જુઓ ક્ષત્રિય છે, એને શુક્રાચાર્ય એટલે બ્રાહ્મણની પુત્રી દેવયાની સાથે લગ્ન કર્યા અને રાક્ષસ દૈત્યરાજ ઋષપર્વાની પુત્રી શર્મિષ્ઠા સાથે લગ્ન કર્યા. પરીક્ષિત પૂછે છે કે શુક્રાચાર્ય બ્રાહ્મણ હતા અને યયાતિ ક્ષત્રિય, તો પછી બ્રાહ્મણ કન્યાને ક્ષત્રિય વર એ બેનો પ્રતિલોમ વિવાહ એટલે ઉલટો વિવાહ કેવી રીતે થયો? સુખદેવજી કહે છે, એકવાર દાનવરાજ વૃષપર્વાની એક અભિમાની કન્યા હતી. વૃષપર્વા દાનવરાજ, એની પુત્રી અભિમાની શર્મિષ્ઠા. એકવાર એ પોતાની ગુરુ પુત્રી દેવયાની, એ બે બેનપણીઓ હતી, એ બે સાથે હજારો સખીઓ એની સાથે બધાએ ઉપવનમાં ફરવા ગયા. એમાં ફરતા ફરતા સુંદર સરોવર આવ્યું. એ સરોવરમાં બધાએ ઘાટ ઉપર વસ્ત્ર મૂકી અને પરસ્પર જળ છાંટતા રહીને ક્રીડા કરતા સ્નાન કરવા લાગ્યા છે. આવી રીતે સરોવરમાં સ્નાન કરતા હતા અને બરાબર એ સમયે પાર્વતીજી સાથે નદી ઉપર બેઠેલા ભગવાન શંકર અહીંયા આવ્યા. એને જોઈને બધી કન્યાઓ શરમાઈ ગઈ. જલ્દી જલ્દી સરોવરમાંથી બહાર નીકળી અને પોતપોતાના વસ્ત્ર પહેરવા લાગી. હવે ઉતાવળમાં શર્મિષ્ઠાએ અજાણતા દેવયાનીના વસ્ત્ર પહેરી લીધા. એને પોતાના સમજી લીધા કે આ મારા છે. એટલે દેવયાનીએ ક્રોધ કરતા કીધું, અરે રે, જુઓ તો ખરા, આ દાસીએ કેવું અનુચિત કામ કર્યું છે. રામ 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 રામ. જેમ કૂતરું યજ્ઞનો પૂરો દાસ ખાઈ જાય એવી રીતે આણે મારા વસ્ત્રો પહેરી લીધા છે. જે બ્રાહ્મણોએ પોતાના તપોબળથી આ સંસારનું સર્જન કર્યું છે, જે પરમ પુરુષ પરમાત્માનું મુખ સ્વરૂપ છે, જે પોતાના હૃદયમાં નિરંતર તેજોમય
પરમાત્માને ધારણ કરી રાખે છે અને જેણે સંપૂર્ણ પ્રાણીઓના કલ્યાણ માટે વૈદિક માર્ગ બતાવ્યો છે. મોટા મોટા લોકપાલો અને દેવરાજ ઇન્દ્ર, બ્રહ્મા વગેરે પણ જેમના ચરણની વંદના અને સેવા કરે છે. વધારે તો હું કહું, લક્ષ્મીજીના એકમાત્ર આશ્રય પરમ પવિત્ર વિશ્વાત્મા ભગવાન પણ એની વંદના અને સ્તુતિ કરે છે. એ બ્રાહ્મણોમાં અમે બધાયથી શ્રેષ્ઠ અને ભૃગુવંશી છીએ અને આ શર્મિષ્ઠાનો પિતા એક અસુર છે, વળી અમારો શિષ્ય છે. આમ છતાંય આ દુષ્ટાએ જેમ શૂદ્ર વેદ ભણી લે એમ, શૂદ્ર જેવી રીતે વેદ ભણી ન શકે પણ કદાચ ભણી લે એવી રીતે મારા વસ્ત્ર પહેરી લીધા. મારા વસ્ત્ર નથી કેમ પહેરાય? જ્યારે દેવયાની આ પ્રમાણે કટુ ભાષણ કરવા લાગી ત્યારે શર્મિષ્ઠા ક્રોધથી ધ્રુજવા લાગી છે. એ પ્રહાર કરાયેલી નાગરની જેમ ઊંડા ઊંડા શ્વાસ લેવા લાગી અને પોતાના દાંતથી હોઠ દબાવી અને કીધું કે ભિખારણ, તું આટલી બધી બેકી ગઈ છો. તું પોતાની સ્થિતિ જાણ્યા વિના જ કઠોર વચન બોલસ. જેમ કાગડા અને કૂતરા અમારા બારણા પાસે આવીને રોટલાના ટુકડા માટે ઉભા રહે છે, પ્રતીક્ષા કરે છે કે અમને રોટલો નાખે, એમ શું તું પણ અમારા ઘર તરફ નથી ભટકતી, નથી તાકતી રહેતી? શર્મિષ્ઠાએ આ પ્રમાણે બહુ જ કઠોર વચનો કીધા. ગુરુપુત્રી દેવયાનીનો તિરસ્કાર કર્યો અને ક્રોધપૂર્વક એના વસ્ત્રો પરાવી લઈ અને એને કૂવામાં નાખી દીધી. શર્મિષ્ઠા ચાલ્યા ગયા પછી સંયોગવશ શિકાર કરવા માટે રાજા યયાતિ ત્યાં આવ્યા. યયાતિ રાજા શિકાર કરવા માટે નીકળ્યા. એને જળપાન કરવું હતું એટલે કૂવા પાસે આવ્યા. કૂવામાં એને દેવયાનીને જોઈ. દેવયાની એ વખતે વસ્ત્રહીન હતી. પછી રાજાએ એનું પોતાનું ઉપવસ્ત્ર નાખીને એને બહાર કાઢે છે, હાથ પકડીને. દેવયાનીને પ્રેમ ભરી વાણીથી દેવયાની કહે છે યયાતિને કે હે વીર શિરોમણી રાજન, આજે તમે મારો હાથ પકડ્યો છે. હવે જ્યારે હાથ પકડી જ લીધો છે તો હવે એનો બીજો કોઈ હાથ ન પકડે. કૂવામાં પડી જવાથી મને તો આપના અચાનક દર્શન થયા અને આ ભગવાન દ્વારા જ રચાયેલો સંબંધ સમજવો જોઈએ. આમ આપણી અથવા બીજા કોઈ મનુષ્યની ચેષ્ટા આમાં નથી. પહેલા મેં બૃહસ્પતિના પુત્ર કચ્છને શ્રાપ આપ્યો હતો, એટલે એની સામે એણે મને એવો શ્રાપ આપ્યો હતો અને એ કારણે બ્રાહ્મણ સાથે મારા લગ્ન થઈ શકે એમ છે નહીં. શાસ્ત્ર મર્યાદાથી વિપરીત હોવાને કારણે યયાતિને આ સંબંધ અભિષ્ટ નહોતો, પણ એણે જોયું કે પ્રારબ્ધે સ્વયં મને આ ભેટ આપીશ અને મારું મને એના તરફ ખેંચાઈ રહ્યું છે. એટલે યયાતિએ દેવયાનીની વાત માની લીધી. વીર રાજા યયાતિ જ્યારે ચાલ્યા ગયા ત્યારે દેવયાની રડતા રડતા સુખદેવજી પાસે એટલે શુક્રાચાર્યજી પાસે ગયા અને જઈને શર્મિષ્ઠાએ જે બધું કર્યું હતું ને એ બધું કીધું. એટલે શુક્રાચાર્યનું દુઃખ થયું. તેઓ પુરોહિત કર્મની નિંદા કરવા લાગ્યા કે આ પુરોહિત કર્મ કરાય જ નહીં. વિચાર્યું કે આના કરતા તો ખેતરમાંથી અથવા બજારમાંથી કબૂતરની જેમ દાણા વીણી લઈ આવી અને ગુજરાન ચલાવવું સારું. એટલે પોતાની કન્યા દેવયાનીને સાથે લઈને નગરમાંથી નીકળી ગયા. વૃષપર્વા દૈત્યને આ ખબર પડી.
કે આ શુક્રાચાર્યજી આવી રીતે વયા ગયા છે. એટલે એના મનમાં એવી શંકા થઈ કે ગુરુજી ક્યાંક શત્રુને જીતાડી લેશે તો, અથવા તો મને શાપ તો નહીં આપી દે ને. એટલે ગુરુને પ્રસન્ન કરવા માટે એની પાછળ પાછળ ગયા છે. અને રસ્તામાં જ એને શોધીને એના ચરણમાં પડી ગયા. ચરણમાં પડી અને શુક્રાચાર્યજીને ખૂબ જ માફી માંગે છે. શુક્રાચાર્યજીનો ક્રોધ તો અડધી ક્ષણમાં જ શાંત થઈ ગયો. વૃષપર્વાને કહે છે કે રાજન, હું મારી પુત્રી દેવયાનીને છોડી શકું એમ નથી. એટલે એની જે ઈચ્છા હોય ને એ તમે પૂરી કરી દો. પછી મને પાછા ફરવામાં કોઈ આપત્તિ નથી. મારી પુત્રી કહે તો એની જે માગણી હોય તમે પૂરી કરો. વૃષપર્વા કે સારું. દેવયાનીને પૂછ્યું. દેવયાની પોતાના મનની વાત કહે છે કે પિતાજી, મને જે કોઈ ને તમે આપો અને હું જ્યાં જાઉં ને ત્યાં આ શર્મિષ્ઠા એની સખીઓ સાથે દાસી બનીને મારી સેવામાં રહે, બસ. શર્મિષ્ઠાએ પોતાના પરિવાર પરનું સંકટ અને એના કાર્યનું ગૌરવ જોઈ અને દેવયાનીની વાત સ્વીકારી. નકર તો એના પરિવાર દૈત્ય કુળ ઉપર તો સંકટ આવી પડે. એટલે કે ભલે પોતાની 1000 સખીઓની સાથે દાસીની જેમ દેવયાનીની સેવા કરવા લાગી છે. શુક્રાચાર્યજીએ દેવયાનીનો વિવાહ રાજા યયાતિ સાથે કર્યો અને શર્મિષ્ઠાને દાસીના રૂપમાં આપી અને કહી દીધું કે રાજન, આ શર્મિષ્ઠાને પોતાની સૈયા ઉપર ક્યારે આવવા દેશો નહીં. આ દાસી જ છે. થોડા દિવસ પછી દેવયાની પુત્રવતી થઈ અને એને પુત્રવતી જોઈને શર્મિષ્ઠાને એના ઋતુકાળમાં દેવયાનીના પતિ યયાતિ પાસે એકાંતમાં સહવાસની યાચના કરી. શર્મિષ્ઠાની પુત્ર માટેની પ્રાર્થના ધર્મસંગત છે એવું જાણીને ધર્મજ્ઞ રાજા યયાતિએ શુક્રાચાર્યની વાત યાદ હતી છતાંય એમ જ નિશ્ચય કર્યો કે જે સમયે પ્રારબ્ધ અનુસાર જે થવાનું હોય છે એ તો થઈને જ રહેવાનું છે. દેવયાનીને 2 પુત્ર થયા, યદુ અને તુર્વસુ. તથા વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાને 3 પુત્ર થયા, દ્રુહુ, અનુ અને પુરુ. જ્યારે અભિમાની દેવયાનીને એ વાતની ખબર પડી કે શર્મિષ્ઠાએ મારા પતિ દ્વારા ગર્ભને ધારણ કર્યો છે, એને ગર્ભ રહ્યો છે, ત્યારે ક્રોધથી બેસુધ બની અને પોતાના પિતાના ઘરે ચાલી ગઈ. કામી એ હતી એને મીઠી મીઠી વાતો અને અનુનય વિનય વગેરે ચરણ દબાવવા વગેરે ચેષ્ટા કરીને દેવયાનીને મનાવવાની કોશિશ કરે છે. અને એની પાછળ પાછળ એની ત્યાં સુધી ગયા પણ એ મનાવી ન શક્યા. શુક્રાચાર્યજીએ ક્રોધપૂર્વક યયાતિને કહે છે, તું તો સ્ત્રી લંપટ છો, મંદ બુદ્ધિ વાળો ને જૂઠો છો. મેં તને ના પાડી છતાંય તું આવી રીતે શર્મિષ્ઠા સાથે તે સંબંધ રાખ્યો, એટલે હું તને શ્રાપ આપી દઉં છું. જ્યાં શરીરને કુરૂપ બનાવી દેનારી વૃદ્ધાવસ્થા તને પ્રાપ્ત થઈ જાય. યયાતિ કહે છે કે બ્રહ્મન, તમારી પુત્રી સાથે વિષય ભોગ ભોગવતા હજી મને તૃપ્તિ નથી થઈ અને આ શાપથી તો તમારી પુત્રી પણ એનું પણ અનિષ્ટ થઈ જશે. આવું સાંભળીને શુક્રાચાર્યજી કહે છે કે સારું, જાઓ. જે પ્રસન્ન થઈને તમારી પોતાની જવાની તમને એને પોતાની જવાની આપે અને એની પાસેથી તમારી વૃદ્ધાવસ્થા લઈ લે તો તમે અદલા બદલી કરી શકો છો. તમારી વૃદ્ધાવસ્થા લઈ લે અને એ પોતાની યુવાની આપે તો તમે અદલા બદલી કરી શકો એમ છો.
એટલે શુક્રાચાર્યજીએ જે આવી આ વાત કરી, વ્યવસ્થા કરી આપી, ત્યારે એ આથી પોતાના મોટા પુત્ર યદુને કહે છે કે બેટા, તું તારી જુવાની મને આપી દે અને તારા નાના માતામહે જે મને આ વૃદ્ધાવસ્થા આપી છે એનો તું સ્વીકાર કરી લે, કારણ કે મારા પ્રિય પુત્ર, હું હજી વિષયથી તૃપ્ત નથી થયો, એટલે તારી જુવાની તું લઈ લે અને થોડા વર્ષો સુધી ઉડશે છાંટા. તારી જુવાની મને આપી દે અને તારા નાનાએ જે મને આ વૃદ્ધાવસ્થા આપી છે એને તું સ્વીકારી લે, કારણ કે મારા પ્રિય પુત્ર, હું હજી વિષયથી તૃપ્ત નથી થયો, એટલે તારી જુવાની તું મને આપ થોડાક વર્ષ માટે, અને પછી થોડાક વર્ષ પછી હું આનંદ ભોગવીશ. યદુએ કીધું, પિતાજી, ક સમયે પ્રાપ્ત થયેલું તમારું ઘડપણ છે એ લઈને મારે જીવવું નથી. હું એવું જીવન જીવવા ઈચ્છતો નથી, કેમ કે કોઈ પણ મનુષ્ય જ્યાં સુધી વિષય સુખનો અનુભવ નથી કરી લેતો ને ત્યાં સુધી એને વૈરાગ નથી થતો. પરીક્ષિત, આવી રીતે એને બીજા પુત્રોને પણ કીધું. પિતાએ જે આજ્ઞા કરી પણ એ બધાએ આજ્ઞાનો અસ્વીકાર કર્યો. સાચું પૂછો તો એ પુત્રોએ ધર્મનું તત્વનું જ્ઞાન એની પાસે હતું. ધર્મનું તત્વ શું છે એનું જ્ઞાત જ નહોતું, અને આ અવિનય શરીરને જ નિત્ય માની બેઠા હતા. એમ જ માનતા શરીર જ છે સાચું. હવે યયાતિ બધાયથી નાના, ગુણમાં મોટા એવા પુત્ર પુરુને બોલાવીને પૂછ્યું કે બેટા, પોતાના મોટા ભાઈઓની જેમ તારે મારી વાત ટાળવી ન જોઈ. તું મને તારી યુવાની આપ અને મારી વૃદ્ધાવસ્થા છે એ તું લઈ લે. પૂરું કે છે, કોનો લોકે મનુષ્યેન્દ્ર પિતુરાત્મકૃત પુમાન પ્રતિકર્તું ક્ષમો યસ્ય પ્રસાદાદ વિંદતે પરમ. પિતાજી, પિતાની કૃપાથી મનુષ્યને પરમ પદની પ્રાપ્ત થઈ શકે છે. વાસ્તવમાં પુત્રનું શરીર એ પિતાએ જ આપેલું છે. આવી સ્થિતિમાં એવું કોણ છે કે જે આ સંસારમાં પિતાના ઉપકારનો બદલો ચૂકવી શકે? પિતાના ઉપકારનો બદલો કોઈ ચૂકવી શકે નથી. ઉત્તમ પુત્ર તો એ છે જે પિતાના મનની વાત પિતાના કીધા વિના જ માની લે. કીધા પછી શ્રદ્ધા સાથે આજ્ઞા પાલન કરનાર પુત્ર એ મધ્યમ છે. ઉત્તમ પુત્ર એ છે કે કીધા વિના જ એને ખબર પડી જાય અને એ માને, અને આજ્ઞા એને કહે કે તું આમ કર, આજ્ઞા આપે છતાંય અશ્રદ્ધાથી એનું પાલન કરે તો એ અધમ પુત્ર છે. અને જે કોઈ પણ રીતે પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરતો નથી એને તો પુત્ર જ કેવો એ જ ભૂલ છે. બધું પૂરું કે છે. એ તો પિતાના મળ જેવો છે. આમ કહીને પૂરું બહુ જ પ્રસન્નતાથી પિતાની જે વૃદ્ધાવસ્થા હતી એને સ્વીકારી લીધી છે. મને આપી દો તમારી વૃદ્ધાવસ્થા. રાજા યયાતિ પણ એની જુવાની લઈ અને પૂર્વવત વિષયોનું સેવન કરવા લાગ્યા છે. તેઓ સપ્તદ્વીપોના એક છત્ર સમ્રાટ હતા. પિતાની જેમ પ્રજાનું સારી રીતે પાલન કરતા રહ્યા.
એની ઇન્દ્રિયોમાં પૂરી શક્તિ હતી. તેઓ યોગ્ય અવસરે પ્રાપ્ત વિષયોનું સેવન કરતા. દેવયાની તેમની પ્રિયતમા પત્ની હતી. એ પોતાના પ્રિયતમ યયાતિને પોતાના મન, વાણી, શરીર અને પદાર્થો દ્વારા નિરંતર વધુ ને વધુ એકાંતમાં સુખ આપીને પ્રસન્ન કરવા લાગી છે. રાજા યયાતિએ સમસ્ત વેદોના પ્રતિપાદ્ય સર્વદેવ સ્વરૂપ યજ્ઞ પુરુષ ભગવાન શ્રી હરિની મોટી મોટી દક્ષિણાવાળા મોટા મોટા યજ્ઞો કર્યા. જેમ આકાશમાં વાદળોના સમૂહ દેખાય અને ક્યારેક નથી દેખાતા, એવી રીતે પરમાત્માના સ્વરૂપમાં આ જગત સ્વપ્ન, માયા અને મનોરથ એના જેવું કલ્પિત છે. કેટલીક વાર અનેક નામ રૂપમાં પ્રતીત થાય છે અને કેટલીક વાર નથી થતું. એ પરમાત્મા બધાના હૃદયની અંદર બિરાજમાન છે. એનું સ્વરૂપ સૂક્ષ્માથી સૂક્ષ્મ છે. એ જ સર્વશક્તિમાન, સર્વવ્યાપી ભગવાન શ્રી નારાયણને પોતાના હૃદયમાં સ્થાપિત કરીને યયાતિ રાજાએ નિષ્કામ ભાવે એનું યજન કર્યું. આ પ્રમાણે 1000 વર્ષ સુધી એણે પોતાની ઉચ્છૃંખલ ઇન્દ્રિયો હતી એને સાથે મનને જોડી અને એના મનના પ્રિય વિષયોને ભોગવા છતાંય, કેટલાય ભોગ ભોગવા છતાંય ચક્રવર્તી યયાતિને ભોગમાં તૃપ્તિ ન થઈ. હવે ભોગ તો નકામા છે. એવમ વર્ષ સહસ્રાણી મનષષ્ઠેર મનઃ સુખમ વિદધાનોપી નાતૃપ્ય સાર્વભૌમ કદિન્દ્રિયે. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ નવમ સ્કંધે અષ્ટાદશોऽધ્યાય. શ્રીકૃષ્ણાર્પણં સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.